હલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. કેવી ચાલે છે તૈયારી? સ્વાગત છે તમારું નોલેજ સંકુલના આપણા પોતાના પ્લેટફોર્મ યુટ્યુબ ચેનલ ઉપર. તો આપણી જે ઇમ્પોર્ટન્ટ સિરીઝ ચાલે છે એની અંદર છે આ લેક્ચર નંબર 2 અને યુનિટ નંબર 1 ના એમસીક્યુ છે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, દરેક લેક્ચરની અંદર આપણે 10 જેટલા એમસીક્યુ છે એનું સોલ્યુશન કરશું. ઓકે, જેના કારણે તમને પણ મજા આવે, બોરિંગ ન લાગે અને લેક્ચર છે એ ફટાફટ પૂરો થાય. ઓકે, અને તમારા નોલેજની અંદર કંઈક વેલ્યુ એડિશન થાય. ડન. મોસ્ટલી આપણે જે રિપીટેડ ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચન પૂછાય છે એના વિશે જ ચર્ચા કરવાની છે. ઓકે, સો આપણે ખાલી ક્વેશ્ચન સોલ્વ નહીં કરીએ, એના ચારે ચાર ઓપ્શન, એની થિયરી બધું એકસાથે જોતા જશું, જેના કારણે તમને એક આઈડિયા આવે. એક જ પ્રશ્નમાંથી તમને 4 પ્રકારના પ્રશ્નો છે એ સોલ્વ કરી શકો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1 ની તરફ આપણે આગળ વધીએ. શું કહે છે આપણે ક્વેશ્ચન નંબર 1? ક્વેશ્ચન નંબર 1 આપણે એવું કહે છે કે which branch of pharmacology deals with the ADIM of the drug? કઈ બ્રાન્ચ છે ઈ ADME સાથે ડીલ કરે છે? એ એટલે એડઝોર્પ્શન્સ, ગુજરાતીમાં કહીએ તો શોષણ. ડી એટલે ડિસ્ટ્રીબ્યુશન, ગુજરાતીમાં કહીએ તો વિતરણ. એમ એટલે કે મેટાબોલિઝમ, ગુજરાતીમાં કહીએ તો ચયાપચય. અને એ એટલે એક્સક્રિએશન, ગુજરાતીમાં કહીએ તો ઉત્સર્જન. આ ચારેય વસ્તુ ઉપર કોણ ડીલ કરે છે? ફાર્માકોલોજીની કઈ બ્રાન્ચ છે એ આની સાથે ડીલ કરે છે એના વિશે કીધું છે ભાઈ. તો જોઈએ આપણે કે કઈ બ્રાન્ચ છે આની સાથે ડીલ કરે છે. ઓકે, જ્યારે આપણે ફાર્માકોલોજી ભણતા હોય છે, ફાર્માકોલોજીની અંદર 2 ડિપાર્ટમેન્ટ પડે છે. મેઇનલી 2 વસ્તુ ઉપર આપણે વાત કરીએ છીએ. એક ફાર્માકોકાઇનેટિક્સ, અને બીજું ફાર્માકોડાયનેમિક્સ. ઓકે, હવે શું થાય? કાઇનેટિક્સ ઉપરથી યાદ રાખો કાયા એટલે ગુજરાતીમાં કહીએ તો શું થાય? શરીર. તો શું યાદ રાખવાનું? આપણું જે શરીર છે, શરીર દવા પર શું અસર કરે છે, દવા પર શું કરે છે એ વસ્તુ યાદ રાખવાની છે. બોડી દવા ઉપર શું ઇફેક્ટ કરે છે, ને ડાયનેમિક્સ એટલે કે દવા. ડાયનેમિક્સ ઉપરથી દવા યાદ રાખો. દવા શરીર પર શું અસર કરે છે, દવા શરીર પર શું અસર કરે છે. ઓકે, આ 2 મેઇન બ્રાન્ચ પડે. ઓકે, મેઇન 2 છે, એના સિવાયની ઘણી બધી છે. ટોક્સિકોલોજી છે. ઓકે, તો આની અંદર આપણે જોઈએ ફાર્માકોકાઇનેટિક્સની અંદર પહેલા વાત કરીએ તો આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ છે એડીમ, ADME, એડસોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ એન્ડ એક્સક્રિએશન. એડસોર્પ્શન એટલે કે શોષણ. દવા છે, આપણે દવા લીધી એ લોહીમાં કઈ રીતથી જશે, લોહી સુધી કઈ રીતથી પહોંચશે, એને કહેવાય એડસોર્પ્શન. ડિસ્ટ્રીબ્યુશન એટલે કે શું? શરીરના અલગ અલગ ભાગોમાં, અલગ અલગ અંગોમાં કઈ રીતથી પહોંચશે. મેટાબોલિઝમ, એનું પાચન છે એ કઈ રીતથી થશે. અને એક્સક્રિએશન એટલે કે એનું ઉત્સર્જન છે એ કઈ રીતથી થશે. આ બધીનો અભ્યાસ કરતી બ્રાન્ચ એટલે કે ફાર્માકોકાઇનેટિક્સ. ઓકે, એને શું કહીએ છીએ આપણે? ફાર્માકોકાઇનેટિક્સ કહીએ છીએ. ફાર્માકોડાયનેમિક્સ એટલે કે દવા છે શરીર ઉપર શું કરે છે, દવાની અસર શું થાય છે. કોઈ આડ અસર છે તો આડ અસર કઈ રીતથી થાય છે, શરીરમાં શું શું બદલાવ છે એ જોવા મળે છે, કયા રિસેપ્ટર ઉપર કામ કરે છે, કઈ રીતથી છે એ દુખાવો મટાડે છે. એ આખું મિકેનિઝમ એટલે કે ફાર્માકોડાયનેમિક્સ. ઓકે, ડાયનેમિક્સ ઉપરથી યાદ રાખવાનું છે દવા, કાઇનેટિક્સ ઉપરથી યાદ રાખવાનું છે કાયા એટલે શરીર. ડન. ડાયનેમિક્સ ડી ફોર ડ્રગ, અને કેથી આપણે યાદ રાખવાનું છે કાયા. ડન. તો આ વસ્તુ છે એ આપણે યાદ રાખવાની છે. અને અહીંયાથી વારંવાર પ્રશ્ન પૂછાય છે, અહીંયાથી પ્રશ્ન છે એ રિપીટ થાય છે. તમે જ્યારે એક્ઝામ દેશો ત્યારે તમને મારા વર્ડ ટુ વર્ડ યાદ આવશે. અહીંયાથી જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું શું થાય છે, તો કે ક્વેશ્ચનનું રિપીટેશન થાય છે. ઓકે, તમને લોકોને આ વસ્તુ છે એ વર્ડ ટુ વર્ડ યાદ આવશે. ઓકે, હા સર, ભાઈ સર આવું કહેતા હતા, યસ આવી રીતથી આવે છે. ડન. તો આ રિપીટ થાય છે એટલા માટે કહું છું, ઇમ્પોર્ટન્ટ છે. તો એક વારમાં સમજી લેજો કે શું થાય, શું આવે છે. ઓકે,
અને જે પણ લોકોને આ સિરીઝમાં જોડાવવું છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે કાયમી આવા નવા ને નવા લેક્ચર છે એ અપલોડ થતા રહેશે. આવા જે નવા લેક્ચર છે એ અપલોડ થતા રહેશે આપણી ચેનલ ઉપર. ઓકે, ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1. તો હવે આની અંદર શું આવશે? એડિમ કોની સાથે વર્ક કરે છે? એડિમ કાઇનેટિક સાથે. કાયા કે ફોર કાયા શરીર. ઓકે, બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ. The first pass effect usually occurs after which route administration? દવા છે એ કયા કયા રૂટ દ્વારા લેવામાં આવે છે પહેલા એ સમજીએ, પહેલા ટોપિક સમજીએ, પછી એમસીક્યુ ને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ઓકે, તો દવા છે એ આપણે કયા કયા માર્ગે લઈએ છીએ? તો એના માટે 3 મેઇન માર્ગ છે. એક છે ઓરલ, એટલે કે કેના દ્વારા લેતા હોય? મુખ દ્વારા લેતા હોય. બીજી છે સબ લેંગ્યુલ, એટલે કે જીભની નીચે આપણે રાખતા હોય, જીભની નીચે રાખવાની છે. પછી છે આઈવી, ઇન્ટ્રાવેનસ, ડાયરેક્ટ નસની અંદર. અને આઈએમ એટલે કે મસ્ક્યુલર, એટલે કે મસલ્સની અંદર, શરીરના નસ સિવાયના કોઈ પણ ભાગની અંદર. મસલ્સ એટલે કે સ્નાયુની અંદર લેતા હોય છે. ઓકે, આ 4 પ્રકારના માર્ગ છે. ઓકે, આઈએમ એટલે કે તમે જ્યારે નાના હતા અને તમને જે ધનુરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, તમારા હાથમાં હજી એનું માર્ક હશે, એ આઈએમ હતું. આઈવી, આઈવી એટલે કે ક્યારેક તમારી નસની અંદર તમને ડેન્ગ્યુ થયો છે, ફોર સપોઝ તમને ડેન્ગ્યુ થયો છે, જે બાટલો ચડાવવામાં આવે, ઓકે, ને ત્યાંથી જ પછી તમને ઇન્જેક્શન દેવામાં આવે, એ છે આઈવી, ડાયરેક્ટ નસની અંદર આપવામાં આવે છે. સબલિંગ્યુલ એટલે કે જીભની નીચે, જીભની નીચે ગોળી મૂકે એટલે એ સીધું ક્યાં પડે છે? રુધિરમાં પડે છે, લોહીની અંદર પડે છે, ત્યાં એનું એબ્સોર્પ્શન થાય છે, ત્યાં એનું શોષણ થાય છે. ઓકે, અને ઓરલ એટલે કે મુખ દ્વારા. કોના દ્વારા? મુખ દ્વારા. 4 માર્ગ છે. એમાંથી સૌથી લાંબો રૂટ કયો છે સાહેબ? તો જે મુખ દ્વારા દવા લેવામાં આવે છે એ સૌથી લાંબો રૂટ છે. ઓરલ છે એ સૌથી લાંબો રૂટ છે, કારણ કે મુખ દ્વારા લઈએ. મુખમાંથી ક્યાં જાય છે? જઠરમાં જાય છે. જઠરમાંથી ક્યાં જાય છે? નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી એનું શોષણ થાય છે. આ આઈ થિંક મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું. જો રિપીટેડ છે એટલા માટે વારંવાર આ પ્રશ્ન કરાવું છું. નાના આંતરડામાં જાય છે, ત્યાંથી વેઇન દ્વારા. કોના દ્વારા? પોર્ટલ વેઇન દ્વારા. વેઇનનું નામ યાદ રાખજો, કઈ વેઇન છે? પોર્ટલ વેઇન દ્વારા ક્યાં જાય છે? ત્યાંથી લીવરમાં જાય છે, અને લીવરમાં એનું શું થાય છે? મેટાબોલિઝમ થાય છે. મેટાબોલિઝમ થઈ અને અમુક હિસ્સો છે એ નિષ્ક્રિય થઈ જાય છે. મેટાબોલિઝમ થઈ અને અમુક ભાગ છે કેવો થઈ જાય છે ભાઈ? એનો નિષ્ક્રિય થઈ જાય છે. ને બીજો ભાગ છે ક્યાં આગળ વધે છે? હૃદય તરફ આગળ વધે છે. ત્યાંથી લોહીમાં પડી અને આખા શરીરની અંદર ફેલાય છે. ઓકે, તો ફર્સ્ટ પાસ એટલે કે અમુક હિસ્સો શું થઈ જાય છે? ફર્સ્ટ પાસનો મિનિંગ શું થાય છે? ફર્સ્ટ પાસ ઇફેક્ટનો મિનિંગ શું થાય છે? ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. એને શું કહેવામાં આવે છે? ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ પણ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા લીવર છે, લીવર એક પ્રોસેસિંગ યુનિટ તરીકે કામ કરે છે. એ દવાનું શું કરે છે ભાઈ? પ્રોસેસિંગ કરે છે, વોટર સોલ્યુબલ બનાવે છે. એ શું છે? આખું પ્રોસેસિંગ યુનિટ છે. અમુક હિસ્સાને શું કરી નાખશે? તોડી નાખશે, નિષ્ક્રિય કરી દેશે, અને બીજો હિસ્સો છે એને આપણે લોહીના મુખ્ય પ્રવાહની અંદર છે એ દાખલ કરી દે છે. ઓકે, તો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર આવશે ઓરલ. શું આવશે? ઓરલ આવશે. ઓકે, અહીંયા બાયોએવેલેબિલિટીનો કન્સેપ્ટ આવે છે, એ કન્સેપ્ટ હું તમને સમજાવીશ આગળ. એકાદો પ્રશ્ન એનો પણ છે બાયોએવેલેબિલિટીનો. તો અહીંયા શું આવશે? અહીંયા આવશે ઓરલ. ઓકે, એટલી વસ્તુ છે એ તમને લોકોને ક્લિયર થવી જોઈએ, મગજમાં બેસવી જોઈએ. ચલો ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? બાયોએવેલેબિલિટી ઓફ ડ્રગ ઇઝ 100% when it is administered via which route? ઓકે, કયા રૂટથી આપણે દવા લેશું તો 100% દવા છે આપણે લોહીમાં પડશે? સેમ મેન વસ્તુ એ કીધી છે. હવે મુખને તો કાઢી જ નાખો, કારણ કે એમાં અમુક ભાગ નિષ્ક્રિય થઈ જાય છે, એટલે 100% બાયોએબિલિટી આવે નહીં. 3 છે, 3 આપ્યા છે: સબક્યુટેનિયસ, ઇન્ટ્રાવેનસ અને રેક્ટલ. આ 3 વસ્તુ આપી છે. ઓકે, ડન. તો આ 3 માંથી કયું આવશે એના વિશે આપણે વાત કરવાની છે. આ 3 માંથી કયું આવશે એના વિશે આપણે વાત કરવાની છે. ડન, ચલો સમજીએ. તમે આન્સર આપવાનો ટ્રાય કરજો. મને મેક શ્યોર કોમેન્ટની અંદર આન્સર આપજો કે ભાઈ શું જવાબ આવે છે, જેથી કરીને અમને પણ થોડું ઘણું મોટિવેશન મળશે અમારી સાથે સાથે આન્સર આપશો તો.
હવે અહીંયા જો ઓરલ તો આવશે નહીં, રેક્ટલ અહીં નીકળી જાય છે પહેલા જ. આ બે વધે છે, સબક્યુટેનિયસ અને ઇન્ટ્રાવેનસ. હવે સબક્યુટેનિયસની વાત કરીએ તો સબક્યુટેનિયસ એટલે ક્યાં છે? મસલ્સની અંદર તમે આપો. ઓકે, તો એ થયું સબક્યુટેનિયસ. તો ત્યાંથી ડાયરેક્ટ લોહીમાં પડશે નહીં. તો ઓપ્શન તમારો એક જ વધે છે, ઇન્ટ્રાવેનસ. ઇન્ટ્રાવેનસ એટલે વેનની અંદર તમે સીધો લોહીની અંદર આપો ત્યારે એની બાયોલેબિલિટી કેવી હોય છે? 100% હોય છે. કેવી હોય છે? 100% બાયોલેબિલિટી છે એ જોવા મળે છે, કારણ કે એ સીધું કેમાં પડે છે? નસની અંદર જ પડે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે 100 mg દવા છે એન્ટર કરી તો લોહીની અંદર 100 mg જશે, એમાંથી કોઈ પણ 1 પણ ગ્રામ ક્યાંય 1 પણ mg છે, મિલીગ્રામ છે, ક્યાંય કપાતું નથી. જ્યારે ઓરલ દ્વારા, જે મુખ દ્વારા લેવામાં આવે છે, એમાં હંમેશા 100% કરતાં કેવી હોય છે? ઓછી બાયોલેબિલિટી હોય છે, કારણ કે અમુક ભાગ એનો શું કેવો થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે એના કારણે. ઓકે, તો હંમેશા યાદ રાખજો, બાયોલેબિલિટીનું એક સૂત્ર છે, બાયોલેબિલિટી મીન્સ એફ ફોર એને દર્શાવાય છે. બાયોલેબિલિટી એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એરિયા અંડર કર્વ ઓફ ઓરલ અપન એરિયા અંડર કર્વ ઓફ આઈવી ઇન્ટુ 100. ઓકે, જ્યાં આ સૂત્ર ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકશો, જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ 1 હંમેશા કોના માટે હશે? આઈવી માટે હશે. ખાસ યાદ રાખજો, આઈવી માટે એફની વેલ્યુ કેટલી હશે એ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે. હંમેશા આઈવી માટે એફની વેલ્યુ કેટલી હોય છે? 1 હોય છે. ઓકે, જ્યારે એમરજન્સી હોય છે, જ્યારે અકસ્માત થાય છે, જ્યારે કોઈ પણ એક્સિડન્ટ થાય છે, જ્યારે એમરજન્સી છે, તો ત્યારે શું થાય છે? ત્યારે આ જે આઈવી છે, આઈવીનું જે વેલ્યુ છે એ કેટલી થઈ જાય છે? સોરી, આઈવીની વેલ્યુ નહીં, ત્યારે છે એ દવા છે આઈવી દ્વારા આપવામાં આવે છે, કારણ કે ત્યારે આપણે ડાયરેક્ટ દવા છે કેમાં ભરવાની હોય છે? લોહીની અંદર ભેળવવાની હોય છે, એટલા માટે. ઓકે, સો આઈ હોપ કે ધીસ ઇઝ ક્લિયર ટુ ઓલ. ઓકે, જો ક્લિયર થતું હોય તો એકવાર લાઈક કરી દેજો ફટાફટ, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી જે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડ્રગ ધેટ બાઇન્ડ્સ ટુ અ રિસેપ્ટર એન્ડ પ્રોડ્યુસ અ મેક્સિમમ રિસ્પોન્સ ઇઝ કોલ્ડ. જે ડ્રગ છે એ રિસેપ્ટર સાથે જોડાય છે. હવે સમજો રિસેપ્ટર શું છે? પહેલા કોઈ એક સેલ છે, સેલની ઉપર રહેલા એક પ્રોટીન છે જેને આપણે કહીએ છીએ રિસેપ્ટર. હવે આને તમે કહી શકો, આપણે એઝ અ એનોલોજી તરીકે સમજીએ કે આ તાળું છે. આ તાળાની અંદર કોઈ સ્પેસિફિક ચાવી લાગશે ત્યારે તાળું ખોલશે, બાકી તાળું ખુલશે નહીં. એ આપણે ખબર છે, એટલી વસ્તુ આપણે સમજાય છે. તો કોઈ રિસેપ્ટર છે એની સાથે સ્પેસિફિક ડ્રગ છે એ જોડાશે ત્યારે જે ઇફેક્ટ આપશે, બાકી ઇફેક્ટ આપશે નહીં. તો જે ડ્રગ જોડાય અને રિઝલ્ટ આપે છે એને શું કહીએ છીએ આપણે? એગોનિસ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? એગોનિસ્ટ કહીએ છીએ. ઓકે, તો જે પૂરેપૂરું પ્રોડ્યુસ અ મેક્સિમમ રિસ્પોન્સ એટલે કે 100% રિસ્પોન્સ આપે છે એને આપણે શું કહીએ છીએ? ફૂલ એગોનિસ્ટ. શું કહીએ છીએ? ફૂલ એગોનિસ્ટ કહીએ છીએ, કારણ કે એ જોડાઈને કેવો આપે છે? ફૂલ રિસ્પોન્સ આપે છે. હવે એગોનિસ્ટનો મતલબ શું? એગોનિસ્ટનો મતલબ એવો કે જે રિસેપ્ટર સાથે જોડાય અને શું કરશે? એક્ટિવ થશે. કેવો થશે? એક્ટિવ થશે. એને આપણે કહીએ છીએ એગોનિસ્ટ. ઓકે, ફૂલ એગોનિસ્ટ એટલે મેક્સિમમ રિસ્પોન્સ આપશે. ઇન્વર્સ એગોનિસ્ટ એટલે એને શું કરશે? બ્લોક કરશે. ઇન્વર્સ એને એન્ટાગોનિસ્ટ પણ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? એન્ટાગોનિસ્ટ પણ કહીએ છીએ, જે રિસ્પોન્સને બ્લોક કરવાનું કાર્ય કરે છે. શું કરે છે? બ્લોક કરવાનું કાર્ય છે, રિસ્પોન્સ આપતા નથી. પાર્શિયલ એગોનિસ્ટ એટલે કે શું? તો કે 100% અસર આપી શકતો નથી. કાં તો 50% આપશે, કાં તો 60% આપશે, કાં તો 70% આપશે. ઓકે, સો ઇઝી બીઝી ક્વેશ્ચન છે. આવા જ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે એક્ઝામની અંદર. તો મેક શ્યોર તમે કાયમી લેક્ચરને વોચ કરશો તો તમને મેક્સિમમ ક્વેશ્ચન છે એના આન્સર આપતા આવડી જશે. ચલો, દેન છે ધ ટાઈમ રિક્વાયર ફોર ધ પ્લાઝમા કન્સન્ટ્રેશન ઓફ ડ્રગ ટુ ડિક્રીઝ બાય 15%. એટલે સિમ્પલ ભાષામાં કહું તો જે કોષ રસની અંદર અથવા પ્લાઝમાની અંદર જે ડ્રગનું કન્સન્ટ્રેશન 50% થાય છે, આ ઘટે છે, એને શું કહેવાય છે? આ ઘટાડાને શું કહેવાય છે? ક્યારે ઘટે છે એને શું કહેવામાં આવશે? ક્લિયરન્સ કહેવામાં આવશે. ક્લિયરન્સ એટલે કે આખો ડ્રગ નીકળી જવો. વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન નહીં. બાયોઅવેલેબિલિટી એટલે અવેલેબલ હોવું. એને શું કહેવાશે? હાફ ટાઈમ કહેવાશે. T1/2 એટલા સમયની અંદર એનું કન્સન્ટ્રેશન કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. કેવું થઈ ગયું છે? અડધું થઈ ગયું છે. ઓકે, એને શું કહેશું આપણે? હાફ ટાઈમ કહેશું. શું કહેશું ભાઈ? એને હાફ ટાઈમ કહેવામાં આવે છે. ઓકે, ડન, ક્લિયર થાય છે. ઓકે, એટલે કે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવવાની ટ્રાય કરું, એક્ઝામ્પલ લઈને સમજાવું કે 100 mg તમે દવા પીધી, તો 100 mg માંથી 4 કલાક પછી એ તમારા શરીરની અંદર 50 mg જ રહે. તો આ દવાનો સમયગાળો કેટલો છે? હાફ ટાઈમ કેટલો છે? 4 કલાક છે. કેટલો છે? 4 કલાક છે. ઓકે, એને આપણે હાફ ટાઈમ કહીએ છીએ. એક હોય છે સ્ટડી સ્ટેટ. ઓકે, સેમ કન્સેપ્ટ છે.
હાફ ટાઈમ T1/2 ઇઝ ઇક્વલ ટુ શું થશે 0.693 ઇન્ટુ વીડી વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન અપોન સીએલ ક્લિયરન્સ ટાઈમ કેટલો છે. આ સૂત્ર દ્વારા તમે કોઈ પણ ડ્રગ છે એનો હાફ ટાઈમ છે એ શોધી શકો છો. ઓકે, જેનો હાફ ટાઈમ વધારે એ દવા છે એ શરીરમાં વધારે ટકશે. જેનો હાફ ટાઈમ વધારે એ દવા છે એ શરીરમાં વધારે ટકશે. હવે જો ડોક્ટર છે, તમે ઘણીવાર નોટિસ કર્યું હોય તો ડોક્ટર તમને અમુક દવાઓ છે ને એ એક ટાઈમ ખાવાનું કહે છે, અમુક દવાઓ છે 2 ટાઈમ ખાવાનું કહે છે. શા માટે આવું હોય છે? એક ટાઈમ જે દવા ખાવાનું કહે છે એનો હાફ ટાઈમ છે વધારે હોય છે, જે 2 ટાઈમ દવા ખાવાનું કહે છે એનો હાફ ટાઈમ કેવો હોય છે? ઓછો હોય છે, એટલા માટે. ડન. ચલો, તો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ ઓલ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. ચલો, ક્વેશ્ચન નંબર 6, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ડિસ્ક્રાઇબ ધ પ્રોડ્રગ. વોટ ઇઝ અ પ્રોડ્રગ? પ્રોડ્રગ આપણે કોને કહેશું? આપણે PUBG ની અંદર કહીએ ને કે આ પ્રો થઈ ગયો છે, આ નૂબ છે, નહીં, એવું અહીંયા નથી. પ્રોડ્રગ આપણે કોને કહેશું? વોટ ઇઝ ધ પ્રોડ્રગ? પ્રોડ્રગ વિશે સમજીએ તો સામાન્ય રીતે દવા જે હોય છે, આપણે દવા પીએ એટલે શરીરમાં સીધું કામ ચાલુ કરી દે. શરીરમાં જઈને શું કરી દે છે? એનું જે કામ છે, એનું જે પણ એને કામ અસાઇન કરવાનું આપ્યું છે એ શું કરી દે છે? ચાલુ કરી દે છે. પણ પ્રોડ્રગ છે એ એક પ્રકારની દવા છે કે જેની અંદર શું થાય છે? પ્રોડ્રગ છે એ શું કરે છે? પ્રોડ્રગનું કામ શું છે? તો કે એ પોતે કામ કરી શકતો નથી, ડાયરેક્ટ કામ કરશે નહીં. પહેલા શું થશે? એ એક્ટિવ થશે. પ્રોડ્રગમાંથી ડ્રગ બનશે. એક્ટિવ થઈને પછી શું થશે? તો કે કામ કરશે. ઓકે, પ્રોડ્રગ છે ઇનએક્ટિવ હોય છે, ફાર્માકોલોજીકલી ઇનએક્ટિવ હોય છે. જ્યારે એ લીવરમાં પૂગે છે, ક્યાં જાય છે? લીવરની અંદર જાય છે, ત્યારે ત્યાં એક એન્ઝાઇમ રહેલો હોય છે. એ એન્ઝાઇમ એને મેટાબોલાઇટ કરે છે, એક્ટિવ મેટાબોલાઇટ કરી અને એને શું કરે છે? સ્ટાર્ટ કરે છે. ઓકે, હવે પ્રોડ્રગ શા માટે વાપરવામાં આવે છે? પ્રોડ્રગની જરૂર શા માટે પડે છે સાહેબ? એવી દવાઓ તો છે કે જે ડાયરેક્ટ કામ કરવાનું ચાલુ કરી દે છે, તો અમે આવી દવા શા માટે પીએ છીએ? એની પાછળનું કારણ છે. પહેલું કારણ શું છે? તો પહેલું કારણ છે સ્વાદ સુધારવા માટે. પહેલી વસ્તુ એ. ઓકે સાહેબ, દવાનો સ્વાદ હોય? હા હોય, તમને ખબર છે. ઘણી દવાઓ છે કેવી લાગતી હોય? કડવી લાગતી હોય છે અને આપણે પીતા ન હોય છે. ઓકે, તો આ દવાનો જે છે આ પ્રોડ્રગથી શું થઈ શકે છે? સ્વાદ છે એ સુધરી શકે છે. બીજું છે એ શોષણમાં વધારો કરવા. જો કોઈ દવા આંતરડામાં બરાબર શોષાતી ન હોય તો તેનું પ્રોડ્રગ સ્વરૂપ છે એ શું થઈ શકે છે? એ એની અંદર એકદમ શોષાઈ શકે છે, શોષણ વધારવા માટે. થર્ડ છે ઝેરી અસર ઘટાડવા માટે. શું ઘટાડવા માટે? તો કે ઝેરી અસર છે એ ઘટાડવા માટે આપણે પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, દવાની આડઅસર છે એ ઘટાડવા માટે આપણે પ્રોડક્ટનો છે એ પ્રોડક્ટનો જે છે ઉપયોગ કરતા હોય છે. ઓકે, આટલી વસ્તુ છે એ તમને ક્લિયર થવી જોઈએ. ડન. તો આ હતું પ્રોડક્ટ વિશે આપણે જોઈએ. હવે પ્રોડક્ટના એક બે એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ કયા કયા છે પ્રોડક્ટની અંદર? તો લીવોડોપા છે. લીવોડોપા એ પ્રોડક્ટનું ઉદાહરણ છે. હવે લીવોડોપા કરે છે શું? લીવોડોપા છે એ પાર્કિન્સન્સની દવા છે. કેની દવા છે? પાર્કિન્સન નામનો જે રોગ છે, એટલે જે મગજની બીમારી છે એનો એની છે શું છે? દવા છે. ઓકે, પાર્કિન્સન્સ આ જે પ્રોડક્ટ છે લીવોડોપા એને મગજમાં લઈને મગજમાં શું ઉત્પન્ન કરે છે? ડોપામાઇન ઉત્પન્ન કરે છે, જેનાથી માણસને છે એ ખુશી મળે. ડોપામાઇન તમને ખબર છે? ડોપામાઇન શું છે? કે જે માણસને ખુશી, જે નિરાશ હોય એને શું કરાવે છે? ખુશ કરાવવાનો એક એન્ઝાઇમ છે. ઓકે, ત્યાર પછી છે એનાલાપ્રિલ, કે જે એ પણ એક પ્રોડક્ટ છે. આ બ્લડ પ્રેશરની દવા છે, બીપીની દવા છે. ઓકે, જેવી શરીરમાં જશે એટલે કેમાં કન્વર્ટ થશે? એનાલાપ્રિલમાં કન્વર્ટ થશે. ઓકે, આની અંદર એ ફેરવાય છે. ત્યાર પછી છે ક્લોરામફેનિકોલ. ક્લોરામફેનિકોલ પણ કેવો છે? પ્રોડક્ટ છે. એનો ઉપયોગ, ક્લોરામફેનિકોલ છે એ કડવી હોય છે. જો આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. ક્લોરામફેનિકોલ છે એ કેવી છે? કડવી છે. આ મેન દવા છે, પણ એની કડવાશ છુપાવવા માટે પ્રોડક્ટનો યુઝ થાય છે. તો આનો પ્રોડક્ટ કયો છે સાહેબ? આનો પ્રોડક્ટ છે ક્લોરામફેનિકોલ પાલ્મિટેટ. આનો શું છે? પ્રોડક્ટ છે, જેનો કડવો સ્વાદ છે એને શું કરે છે? છુપાવે છે. ઓકે, ક્લિયર છે? એટલે કે હા, મેન તો ઇનએક્ટિવ છે, પણ એક્ટિવ થઈને ખૂબ સારું કામ કરી શકે છે. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, મોસ્ટ ડ્રગ ક્રોસ ધ બાયોલોજિકલ મેમ્બ્રેન બાય. મોટા ભાગની દવાઓ, જો મોસ્ટ એટલે મોટા ભાગની કીધી છે, મોટા ભાગની દવાઓ છે એ કઈ મેથડથી મેમ્બ્રેનને ક્રોસ કરે છે? ઓકે, તો મોટા ભાગની દવાઓ છે એ નિષ્ક્રિય વહન દ્વારા, એટલે કે જેની અંદર ઊર્જાનો ઉપયોગ થતો નથી. વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ જે મિકેનિઝમ કામ કરે છે એના દ્વારા મોટા ભાગની દવાઓ છે એ શું થાય છે? મોટા ભાગની દવાઓ છે એનું વહન થાય છે. ઓકે, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એનું વહન થશે. તો એને આપણે શું કહેશું? એને કહેશું આપણે પેસિવ ડિફ્યુઝન. શું કહેશું ભાઈ આને? પેસિવ ડિફ્યુઝન. મોસ્ટ ડ્રગ
ક્રોસ ધ બાયોલોજિકલ મેમ્બ્રેન બાય ધ પેસિવ ડિફ્યુઝન. હવે પેસિવ ડિફ્યુઝન આપણે ખબર છે એનર્જીની કોઈ જરૂર પડતી નથી. કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ એટલે કે ઊંચી સાંદ્રતા તરફથી નીચી સાંદ્રતા તરફ, અહીંયા ઊંચી છે અહીંયા નીચી છે, તો આ મુજબ જે વહન થાય એને આપણે નિષ્ક્રિય વહન કહીએ છીએ. પણ આની બે શરતો છે. નિષ્ક્રિય વહનની બે શરતો છે. મોટા ભાગે ક્યારે થઈ શકશે? પેલું કે દવા છે લિપિડ સોલ્યુબલ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? લિપિડ સોલ્યુબલ એટલે શું થાય ભાઈ? ચરબીમાં દ્રાવ્ય હોવી જોઈએ. કેમાં દ્રાવ્ય હોવી જોઈએ? ચરબીની અંદર દ્રાવ્ય હોવી જોઈએ. શા માટે સાહેબ આવું? શા માટે? પાણીમાં દ્રાવ્ય હોય તો ન હાલે? ન હાલે. શા માટે? કારણ કે એનું જે કોષરસ પટલ છે, કોષરસ પટલ એને અંદર ઘૂસવા દેશે નહીં. જો ચરબી એનું બનેલું હશે, કોષરસ પટલ કોનું બનેલું છે ભાઈ? ચરબીનું બનેલું છે. ફોર સપોઝ આ કોષરસ પટલ છે, ચરબીનું બનેલું છે. ઓકે, હવે ચરબીનો મોલેક્યુલ હશે તો કોષરસ પટલ શું કહેશે? આવી જાય તો અમારો જ ભાઈ છે, અંદર આવતો રહે. પણ પાણીનો હશે તો આને અંદર આવવા દેશે નહીં, કારણ કે આ બે ભાઈ ભાઈ છે નહીં. આ લિપિડનું બનેલું છે, આ પાણીનું બનેલું છે, વોટરનું બનેલું છે, તો બંને વચ્ચે શું થાય છે? આકર્ષણ થતું નથી, એટ્રેક્શન થતું નથી. જ્યારે આ બંને વચ્ચે શું થાય છે? એટ્રેક્શન થાય છે. તો પહેલી જે શરત છે આ છે. બીજી શરત શું છે? બીજી શરત એવી છે કે જે ડ્રગ આપણે યુઝ કરીએ છીએ કેવી હોવી જોઈએ? નોન આયોનાઇઝ્ડ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? નોન આયોનાઇઝ્ડ. નોન આયોનાઇઝ્ડ એટલે કે સાહેબ, નોન આયોનાઇઝ્ડનો મતલબ શું થાય છે? કે દવા ઉપર કોઈ પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ છે એ સ્વીકાર્ય નથી. પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ ન હોવો જોઈએ. ઓકે, ક્લિયર થાય છે? ત્યારબાદ એમાં બીજા ઓપ્શન પણ આપ્યા છે. એક્ટિવ ટ્રાન્સપોર્ટ આપ્યું છે, ફેસિલિટી ડિફ્યુઝન આપ્યું છે. ઓકે, એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર ખાસ યાદ રાખજો, એક બે ઉદાહરણ આપી દઉં. એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર પહેલાં તો એટીપીનો યુઝ થાય છે. ઓકે, અને આ ચોક્કસ પ્રકારની દવા માટે જ વપરાય છે. ફોર એક્ઝામ્પલ લેવોડોપાઇન. લીવોડોપા માટે શું વપરાય છે? તો કે આ પ્રકારનું જે છે એ કેરિયર વાપરવામાં આવે છે. પછી છે ફેસિલિટી ડિફ્યુઝન, એફડી. આમાં કેની જરૂર પડે છે? કેરિયર પ્રોટીનની જરૂર પડે છે, કોઈ શક્તિની જરૂર પડતી નથી. ઓકે, તો રાઈટ કયો હશે આપણો? જે રાઈટ કયો આવશે? પેસિવ ડિફ્યુઝન આવશે. ડન. ચલો નેક્સ્ટ, ફેઝ 1 મેટાબોલિઝમ ઇન્ક્લુડ ધ વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ. હવે કોઈ પણ દવા છે, કોઈ પણ દવાનું શું થાય છે? કોઈ પણ દવાનું મેટાબોલિઝમ થાય છે તો એ બે ફેઝમાં થાય છે. એના બે ફેઝ હોય છે. ઓકે, કોઈ પણ દવા છે તો દવાનું જે ચયાપચય થાય છે બે ફેઝમાં થાય છે. સમજીએ કયા કયા ફેઝની અંદર થાય છે અને કઈ રીતથી થાય છે. ચલો, કોઈ પણ દવા છે, દવાનું જે પણ મેટાબોલિઝમ છે એ બે ફેઝમાં થાય છે. એક છે ફેઝ 1, એક છે ફેઝ 2. કઈ જગ્યાએ થાય છે પહેલા એ ખબર હોવી જોઈએ. લીવરની અંદર થાય છે સાહેબ, એ તો તમે કહી જ દીધું છે. ઓકે, ફેઝ 1 ને નોન સિન્થેટિક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ફેઝ 1 ની? તો કે ફેઝ 1 ને નોન સિન્થેટિક કહેવામાં આવે છે. નોન સિન્થેટિકની અંદર શું થાય છે? તો કે આ તબક્કાની અંદર અમુક જે ફંક્શનલ ગ્રુપ છે આને કહેવાય નોન સિન્થેટિક. ઓકે, શા માટે આવું કહેવામાં આવે છે? તો અહીંયા અમુક પ્રકારના ફંક્શનલ ગ્રુપ જેવા કે આલ્કોહોલ છે, પછી NH2 છે, HS છે. તો આને શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે, અથવા તો આને એડ કરવામાં આવે છે, અથવા તો આને રિમૂવ કરવામાં આવે છે. આ બે વસ્તુ થતી હોય છે. ઓકે, તો આ બે વસ્તુઓ છે એ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? આવું શા માટે કરવામાં આવે છે? પહેલું તો આને પોલાર બનાવવા માટે. પોલાર શા માટે બનાવવું છે? લિપિડ સોલ્યુબલ છે, એમાંથી પોલાર એટલા માટે બનાવવું કારણ કે એને આપણે આપણા શરીરમાંથી બહાર કાઢવાનું છે. પેશાબ દ્વારા આને બહાર લઈ જવાનું છે, તો એ પેશાબમાંથી જ આવવા જોઈએ. સોલ્યુબલ થવા જોઈએ તો જ આ બહાર જશે, બાકી બહાર જશે નહીં. મુખ્ય પ્રક્રિયાઓ કેટલી છે આની? 3 છે. એક છે ઓક્સિડેશન. ઓક્સિડેશન કોના દ્વારા થાય છે? ઓક્સિડેશન થાય છે સાઇટોક્રોમ P450 દ્વારા થાય છે. ત્યાર પછી રિડક્શન છે અને હાઇડ્રોલિસિસ છે. તો આ 3 પ્રક્રિયાઓ છે એ આ પહેલા તબક્કાની અંદર હોય છે. 3 પ્રક્રિયાઓ પહેલા તબક્કાની અંદર જોવા મળે છે. બીજા તબક્કાની અંદર શું જોવા મળે છે? તો કે બીજો તબક્કો છે સિન્થેટિક, કે ત્યાં કંઈક નવી વસ્તુ બને છે. સિન્થેટિક છે, કોન્જ્યુગેશન છે. ઓકે, જેની અંદર 3 પ્રક્રિયાઓ થાય છે. એક છે ગ્લુકોરોન નાઇડેશન. ઓકે, પછી બીજી છે એસિટાઇલેશન અને થર્ડ છે સલ્ફેશન. ઓકે, આ 3 પ્રક્રિયાઓ થતી હોય છે. ઓકે, ફેઝ 1 માં જે દવા છે એ એક્ટિવમાંથી કેવી બનાવી શકે છે? ઇનએક્ટિવ બનાવી શકે છે, અથવા તો પ્રોડક્ટને સક્રિય બનાવે છે. અને ફેઝ 2 ની પ્રક્રિયા છે એમાં દવાને લગભગ કેવી બનાવે છે? હંમેશા નિષ્ક્રિય જ બનાવે છે, જે વોટર સોલ્યુબલ બની અને બહાર નીકળી જાય છે. તો અહીંયા કઈ પ્રક્રિયા છે? આ પણ ફેઝ 2 ની છે, આ પણ ફેઝ 2 ની છે, અને આ પણ ફેઝ 2 ની છે. ફેઝ 1 ની કઈ છે? ખાલી એક ઓક્સિડેશન. કઈ છે? ઓક્સિડેશન. ચલો, લાસ્ટ બે ક્વેશ્ચન છે, મેક શ્યોર જોઈને જજો. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ આવશે એક્ઝામની અંદર, બહુ કામમાં લાગશે.
પોટેન્સીનો અર્થ શું થાય છે? પોટેન્સી એટલે શું એવું કહેવામાં આવ્યું છે. પોટેન્સી એટલે શું? પોટેન્સી એટલે શું? ચલો સમજીએ. પોટેન્સી શું કોને કહેશો? તો અહીંયા બે શબ્દ તમારા માટે મહત્વના છે. પછી આપણે ઓપ્શન ઉપર જઈએ. બે શબ્દ અહીંયા તમારા માટે મહત્વના છે. એક છે પોટેન્સી અને એક છે એફિકેસી. એક છે પોટેન્સી, એક છે એફિકેસી. તમને બંને શબ્દ છે આમ આમ એક સમાન જ લાગતા હોય છે, પરંતુ બંને કેવા છે? અલગ અલગ છે. પોટેન્સી એટલે કે શું? પોટેન્સી એટલે થાય દવાની તાકાત. દવાની તાકાત કેટલી છે? દવાની અંદર તાકાત કેટલી છે? ઓકે, જેમ કે ખૂબ જ ઓછા ડોઝની અંદર જે બીમારી છે એ મટી શકે એને કહેવાય પોટેન્સી. શું કહેવાય? પોટેન્સી. પોટેન્સી વધારે હશે તો દવા કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક એક્ઝામ્પલ લઈને કહું. મારી પાસે બે દવા છે. એક છે દવા એ અને એક છે દવા બી. હવે એક મારા પેશન્ટને તાવ આવ્યો છે તો હું એને પહેલા 1 mg નો ડોઝ આપું છું આ દવાનો હું 5 mg નો ડોઝ આપું છું. તો એ બંનેમાં દવા છે ક્યોર થઈ જાય છે. તો સૌથી પોટેન્સી વધારે કોની? એની પોટેન્સી કેવી હશે? સૌથી વધારે હશે. દવાની તાકાત કેવી હશે? સૌથી વધારે હશે. હું કહે છે ને કે ભાઈ આની દવા છે પાવર વાળી છે, તો ધેટ્સ ધ પાવર. ઓકે, ત્યાર પછી છે એફિકેસી. એફિકેસી એટલે કે શું? ઇફેક્ટિવ ડોઝ. ED50 આવે છે. ED50 એટલે કે ઇફેક્ટિવ કન્સન્ટ્રેશન. આનો ઉપયોગ કેના માટે થાય છે? પોટેન્સી માપવા થાય છે. આનો ઉપયોગ કેના માટે થાય છે? પોટેન્સી માપવા થાય છે. 50% અસર ઉત્પન્ન કરવા માટે જે દવાનો જથ્થો છે એને શું કહેવામાં આવે છે? ED50 કહેવામાં આવે છે. ઓકે, શું કહેવામાં આવે છે? ED50. મેક્સિમમ રિસ્પોન્સ ક્યાં દર્શાવે છે? એફિકેસી એટલે મેક્સિમમ રિસ્પોન્સ ક્યાં દર્શાવે છે? મેક્સિમમ રિસ્પોન્સની વાત થાય છે અહીંયા. ને અહીંયા દવાની તાકાતની વાત થાય છે. તો બે વસ્તુ છે ખાસ યાદ રાખજો. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? આ વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ. ડન? યસ કે નો? ઓકે, હવે જો સ્ટ્રોંગ દવા આપણે કોને કહેશું? પોટેન્સી એટલે કે પાવર. જથ્થો ઓછો અને વધારે અસર એને આપણે શું કહેશું? હાઈ પોટેન્સી વાળી દવા કહેશું. ઓકે, ચલો તો આમાં આન્સર શું આવશે? ધ મેક્સિમમ ઇફેક્ટ ઓફ ડ્રગ કેન પ્રોડ્યુસ. મેક્સિમમ ઇફેક્ટ જે પ્રોડ્યુસ થાય છે એને કહેવામાં આવે છે કે ધ અમાઉન્ટ ઓફ ડ્રગ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ ધ સ્પેસિફિક ઇન્ટેન્સિટી ઓફ ઇફેક્ટ. યસ, જે ડ્રગનો જથ્થો, અહીંયા કોની વાત કરી છે આપણે? અમાઉન્ટની વાત કરી છે. સેફ્ટીની વાત નથી કરી, રેટની પણ વાત નથી કરી. કોની વાત કરી છે? અમાઉન્ટ, જથ્થાની વાત કરી છે. તો આન્સર શું આવશે? બી આવશે. ચલો લાસ્ટ બટ નોટ અ લીસ્ટ, છેલ્લો ક્વેશ્ચન છે આપણો. વિચ ટર્મ ડિસ્ક્રાઇબ ધ ratio of the dose that produce toxicity to the dose that produce a clinical desired effect. હવે શું કીધું છે સાહેબ? ક્વેશ્ચન ન સમજાનો, ક્વેશ્ચન સમજાવો. શું કહે છે? કોઈ પણ ટોક્સિક અસર ઉત્પન્ન કરવા માટે જે કરતા ડોઝ અને ઇચ્છિત અસર પેદા કરતા ડોઝના ગુણોત્તરને, એટલે એક તો એફિશિયન્સ અને લેથલ ઇફેક્ટ, આ બંને જે અસર છે એને ઉત્પન્ન કરતો જે ક્લિનિકલ ફેક્ટર છે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ટીઆઈ, થેરાપ્યુટિક ઇન્ડેક્સ. શું કહેવાય છે એને? થેરાપ્યુટિક ઇન્ડેક્સ. એક લેથલ ડોઝ 15 હોય છે, એક ઇફેક્ટિવ ડોઝ 15 હોય છે. આને શું કહેવામાં આવે છે? આને થેરાપ્યુટિક ઇન્ડેક્સ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર થાય છે? ડન? તો આ જે થેરાપ્યુટિક ઇન્ડેક્સ છે એ બે પ્રકારની હોઈ શકે છે. એક વધારે પણ હોય છે, એક ઓછી પણ હોય છે. જ્યારે થેરાપ્યુટિક ઇન્ડેક્સ વધારે હોય છે ત્યારે શું થાય છે? થેરાપ્યુટિક ઇન્ડેક્સ મોટી છે ત્યારે વધારે છે થેરાપ્યુટિક ઇન્ડેક્સ, અને એક થેરાપ્યુટિક ઇન્ડેક્સ કેવી છે? ઓછી છે. તો થેરાપ્યુટિક ઇન્ડેક્સ દર્શાવે શું? થેરાપ્યુટિક ઇન્ડેક્સ શું દર્શાવે? જ્યારે હાઈ થેરાપ્યુટિક ઇન્ડેક્સ વધારે છે ત્યારે દવા કેવી છે? દવા સેફ છે, એ દવાને તમે પી શકો છો. પણ જ્યારે થેરાપ્યુટિક ઇન્ડેક્સ ઓછી છે ત્યારે દવાની માત્રા છે એ ચોક્કસ રીતે માપવામાં આવે છે. જો આમાં કઈ વધારે ઊંચ નીચ થઈ તો એ દવા કેવી બની જાય ભાઈ? ઝેરી બની જાય. ઓકે, જેમ કે વારફેરિન. વારફેરિનનો આપણે એક્ઝામ્પલ લીધું હતું. એનો થેરાપ્યુટિક ઇન્ડેક્સ કેવો છે? ખૂબ જ નેરો છે. જરાક પણ એની અંદર ફેરફાર થશે એટલે દવા શું થઈ જશે? ઝેરી થઈ જશે. ઓકે, ક્લિયર થાય છે? ડન? ઓકે, તો આ હતું તમારું લેક્ચર નંબર 2 અને 10 ક્વેશ્ચન કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમ કહીને કે મોસ્ટ એમપી છે અને લાસ્ટ પૂછાયેલા પણ છે. એવા જ ક્વેશ્ચન આપણે અહીંયા લીધેલા છે. ઓકે, ક્લિયર? હવે જો તમારે કોઈને આવી જ રીતથી ફૂલ કોર્સ ભણવો હોય,
ફૂલ કોર્સ ખાલી એમસીક્યુ ઉપર જ એમસીક્યુ પ્રેક્ટિસથી જ આપણે આખો કોર્સ કવર કરવાના છે તો ફક્ત ને ફક્ત 3000 રૂપિયા પ્રાઇસ છે. તમે લોકો ચેકઆઉટ કરી શકો છો. જો ખાલી બુક જોઈએ છે તો બુકની પ્રાઇસ 1200 રૂપિયા છે. તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો. આ ભરતી તો છે 300 જગ્યાવાળી. આના વગરની જીપીએસએસબીની પણ 200ની ભરતી પાછળ આવે જ છે ભાઈ. ઓકે, તો તૈયારી છે એ ફૂલ ચાલુ કરી દેજો. ઓકે, ને આપણે બધી વસ્તુ રેફરન્સ બુકમાંથી તૈયાર કરીએ છીએ. રેફરન્સ બુક તમારે જોઈ હશે તો હું તમને બતાવી દઈ. આઈડી ત્રિપાઠી કરીને છે એક રેફરન્સ બુક જેનો હું ઉપયોગ કરું છું. ઓકે, તમે ચેકઆઉટ કરી શકો છો. અને બીજું એક યુનિવર્સિટીનું મટીરિયલ છે જે હું આ બધું બનાવવા માટે યુઝ કરું છું. ઓકે, તો જો રિક્વાયર હોય તો હું તમને એને બતાવી દઈશ એકાદા 2 લેક્ચરની અંદર. ડન. ચલો મળીશું પાછા એક નવા લેક્ચર સાથે.